माता की, भारत माता की, वंदे वंदे वंदे। સૌ પોતાનું યોગ્ય સ્થાન લઈ શકે છે. આજનો વિશેષ દિવસ એટલે પેટમાં પોઢીને સાંભળેલી બાળી રામ લક્ષ્મણની વાત. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ રચના એટલે મહાવદ છઠ, હિન્દુ હૃદય સમ્રાટ અને મહાન શૂરવીર યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની આજની જન્મ જયંતિનો આ દિવસ. વિનંતી કરું પરમ શિવ ઉપાસક અને આ શિવ કથાના મુખ્ય મનોરથી અને આયોજક શ્રી વિઠ્ઠલભાઈ સોજીત્રા, શ્રી વિરાજભાઈ સોજીત્રા, શ્રીમતી દક્ષાબેન સોજીત્રા, શ્રીમતી ડેન્સીબેન સોજીત્રા મંચ પર પધારી વ્યાસ વંદનાનો ઉપક્રમ સંપન્ન કરશે તેવી વિનંતી છે. શ્રી વિઠ્ઠલભાઈ સોજીત્રા, વિરાજભાઈ, દક્ષાબેન અને ડેન્સીબેન. કથા મંચ પર આવનાર સૌ ભક્ત ભાઈ બહેનોને પ્રાર્થના સાથે અનુરોધ, સંચાલનમાં અને આપણા એ ઉપક્રમમાં જેટલી ત્વરાથી તમારો સમય બચતનો સહકાર મને આપી શકાય એવા સહકારની અપેક્ષા રાખીશ. એ બાદ આ મુખ્ય મનોરથી પરિવારના ચારેય શિવ ભક્ત પરિવારો, કુટુંબીજનો એટલે કે વિક્રમભાઈ, વિઠ્ઠલભાઈ સોજીત્રા, વિરાજભાઈ સોજીત્રા, દક્ષાબેન સોજીત્રા અને ડેન્સીબેન સોજીત્રા બાદ જે મહેમાનોએ વ્યાસ પૂજન અને પોથી પૂજન કરવાનું છે એમના નામની ઉદ્ઘોષણા કરું છું. એ પણ ઝડપથી કથા મંચ પર આવવાનો પ્રયત્ન કરશે. પોતાની પૂજન વિધિ સંપન્ન થઈ કથા મંચથી પ્રસ્થાન કરી અને યોગ્ય સ્થાન લેશે તેવી વિનંતી છે. શ્રી જગદીશભાઈ સોજીત્રા, ભાવનાબેન સોજીત્રાને પણ આ જ ક્રમમાં કથા મંચ પર પધારવા વિનંતી કરીશ. જગદીશભાઈ વોરા અને ભાવનાબેન વોરાને પણ વિનંતી કરું કે આપ પણ. એ બાદ ચંદુભાઈ અને લાભુબેન, રવિભાઈ અને દિવ્યાબેન, ઘનશ્યામભાઈ અને હેતલબેન, નિરીક્ષાબેન, યજ્ઞેશભાઈ સોજીત્રા અને હેતલબેન સોજીત્રા પણ વ્યાસવંદના અને પોથી પૂજનના ઉપક્રમમાં આપને વ્યવસ્થાપકો તરફથી જે રીતે સૂચવાય એ પૂજન વિધિમાં સામેલ થવાના અનુરોધ સાથે કથા મંચ પર નિમંત્રી રહ્યો છું. પોથી પૂજનના અન્ય ઉપક્રમમાં આવનારા સૌ ઝડપથી સમય બચતનો સહકાર કરી પ્રસ્થાન કરશે. શ્રી અશ્વિનભાઈ સાંગાણી, દર્શનાબેન, આયુષીબેન, પૂર્વભાઈ, નીતિનભાઈ સોરઠિયા, રીટાબેન, જયેશભાઈ કોરાટ, દીપિકાબેન, રમેશભાઈ રામાણી, વર્ષાબેન, વિપુલભાઈ વ્યાસ, પ્રીતિબેન, રાજભાઈ વ્યાસ, કૃપાબેન, જતીનભાઈ રાવલ, ધ્રુવભાઈ, આશુતોષભાઈ, વિજયાબેન, મનસુખભાઈ પાનસુરિયા, બિનલબેન વોરા, કેવિનભાઈ વોરા, ચંદ્રેશભાઈ ભૂત, ચેતનાબેન ભૂત, ભૂમિબેન સરદારા, નિમાબેન સરદારા, મધુબેન વેકરિયા, ભાવિકાબેન પાનસુરિયા, સુરેશભાઈ રયાણી અને એમના ધર્મપત્ની, ચીતુભાઈ ટીલાળા અને ભાવનાબેન, હરીશભાઈ વોરા અને ભૂમિકાબેન, પુષ્ટિબેન વોરા અને ધ્યેયભાઈ વોરા, વિપુલભાઈ વોરા અને ભાવિશાબેન વોરા, ધીરુભાઈ વડોદરિયા, રસીલાબેન. આપ સૌ
મારા જમણા હાથથી કથા મંચ પર પ્રવેશી, શક્ય હોય તો મારા ડાબા હાથથી પ્રસ્થાન કરી અન્ય આવનાર ભક્તોને પણ આવન જાવનમાં સુગમતા રહે એવી સુવિધા પૂરી પાડશો એવી અપેક્ષા રાખું છું. પરાગભાઈ વડોદરિયા, કૃતિબેન, દિનેશભાઈ હિરપરા, નીતાબેન, ગોબરભાઈ વોરા, વિઠ્ઠલભાઈ ના મોટા વેવાઈ, લાલજીભાઈ સોજિત્રા અને સુધાબેન સખિયા, એમને પણ વિનંતી કરીશ કે આપ પણ પૂજન, આશીર્વાદ અને આ વ્યાસવંદના અને પોથી પૂજન સાથે ડૉક્ટર લંકેશ બાપુના આશીર્વાદ માટે અને આ પરિવારનો સ્નેહ ભાવ સ્વીકારવા કથા મંચ પર પધારશો તેવી વિનંતી છે. પૂજ્ય બાપુની ઇન્ટરનેશનલ સબ્જી તરીકે ખ્યાતિ ધરાવતું નગર. આપણે ખાસ કરીને કાઠિયાવાડમાં બટેટા હંમેશા ઘરે હોય અને સેવ ટમેટા પણ હોય. એવું બટેટાનું ઉત્પાદનનું મુખ્ય શહેર એટલે ડીસા, અને એવી ડીસાની ધરા પર પૂજ્ય બાપુની નજીકના ભૂતકાળમાં જ કથાનું આયોજન કરવાનું સદભાગ્ય છે જેમને સાંભળવું એવા શિવ ભક્ત હકુબા અને સાથે ગીતાબાને પણ પધારવા વિનંતી કરીશ. મહાવીરસિંહને એમના સહધર્મચારીણી સાથે પધારવા વિનંતી કરીશ. ડીવાયએસપી સુરેન્દ્રનગર માનની BM વાઘેલા સાહેબ પણ સત્કાર અને આશીર્વાદ પ્રાપ્તિ માટે કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે. મેં કહ્યું એમ અહીં ડાબા હાથથી જવાનું રાખશો જેથી જમણા હાથે આવનારાઓને સુગમતા રહે અને સમયની પણ બચત થઈ શકે એવો મારો ભાવ છે. તો ત્યાં અનિલભાઈને વિનંતી કરું કે શક્ય હોય તો અહીંથી આ રીતે પ્રસ્થાન કરો તો પણ વાંધો નથી. ડાબા હાથથી પ્રવેશી અને જમણા હાથથી પ્રસ્થાન કરો તો પણ વાંધો નથી. એક પ્રદક્ષિણા પણ થઈ જશે અને સમય પણ બચશે. એવા ધ્યેય માટે તમારા સૌના આવા સહકારની અપેક્ષા રાખું છું. પૂજ્ય બાપુની શિવ ભક્તિ અને કથા કવનના સતત કાયમી શ્રોતા તરીકે સદભાગી થતા રસિકભાઈ, અશ્વિનભાઈ, રાહુલભાઈ ધામેચાને પણ મંચ પર પધારવા વિનંતી કરીશ. પૂજ્ય બાપુના પ્રીતિપાત્ર મુરબી વસંતભાઈ અઘારા અને જયશ્રીબેન અઘારા એમના સમસ્ત પરિવાર સાથે કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે. ગોવિંદભાઈ કપુરિયા, નેમુબેન કોરાટ, ભીમભાઈ કોરાટ, નીતિનભાઈ અને સવિતાબેન કપુરિયાને પણ વિનંતી કરીશ. નીતિનભાઈ કતબા એમના પરિવાર સાથે અને સવિતાબેન કપુરિયા પણ કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે. હકુબા, ગીતાબા, મહાવીરસિંહ વાઘેલા સાહેબ અને બાલા સાહેબ ઢીકલે જેવો નાસિક મહારાષ્ટ્ર પોલીસ એમને પણ વિનંતી કરીશ અને બ્રિજેશભાઈ સોજિત્રાને પણ કથા મંચ પર પધારવા વિનંતી કરીશ. શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો.